ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, માય નેમ પ્રવીણસિંહ પરમાર ફ્રોમ હિંમતનગર. એક આપણે જોડે એક જબરજસ્ત રિઝલ્ટ આવ્યું છે પેરાલિસિસમાં. તો એમને શું ફરક પડ્યો અને 2-3 મહિનાથી એમને તકલીફ હતી, તો એમના થ્રુ આપણે જાણીશું કે તમને શું ફરક લાગ્યો. આ પેશન્ટ છે, તો આપણે એમને પૂછીશું કે તમને શું તકલીફ હતી. શું નામ છે તમારું? ગામ? આરસોડિયા, તાલુકો ઈડર. હા, અને પેરાલિસિસ પડ્યો કેટલા ટાઈમ છે? 3 મહિના. બરોબર. શું તકલીફ હતી તમને? ચક્કર આવતા હતા. પછી ખવાતું? પછી બોલાતું હતું? બોલાતું નહોતું. પછી એટકી આવતી હતી. પછી બેઠા નતા રહ્યા હતું કે આ રીતના ખાટલામાં આ રીતના બેહાતું નહોતું, ખુરશીમાં જ બેહવું પડતું હતું. બીજું કે તમારું માનસિક ખબર નથી પડતી, બધા બોલાવે તો એવું થતું હતું. ઓકે. તો અત્યારે હવે આપણે દવા આપે 20 દિવસ થયા, તો 20 દિવસમાં આ બધું ખબર પડી? કેટલો ફરક લાગે તમને આ દવાથી? તમને એવું લાગે છે ને કે 2 મહિનામાં તમે રેડી થઈ જશો? અત્યારે હાથ બતાવો તો, હાથ અત્યારે. હા, અત્યારે હાથ આ રીતના થાય છે. અને પગ આરે? હા, પેલા પગ વળતો નહોતો, અત્યારે વારી શકો છો તમે હાથથી? બરોબર. વારી બતાવો તો. હા, આ બાજનો. હા, એના અધર નહોતો થતો પહેલાં, અત્યારે એટલો સુધી વરે છે. પછી ઊભા થવાય છે? ટેકો આપીએ તો? હા, તો ટેકો આપો ને થોડો, ઊભા થઈ જાય. પહેલાં ઊભા નહોતા રહી શકતા, ચેરમાં જ રહેતા હતા. ના ના, વાંધો નહીં, ખાલી ઊભા રહો. હા, પગ સીધો કરો તો. હા, પગ. હા હા, ઊભા રહેવાય છે ને. થોડો એક બાજુથી ટેકો છોડો તો તમે. હા હા, બરોબર. પેલા ઊભા નહોતા થવાતું. હા, ઓકે. તો તમને લાગે છે ને આ દવાથી હમું થઈ જશે? બીજાને કેવું હોય તો કહેવાય ને કે દવા લેવાય. ઓકે, બરાબર. પેલા આ રીતના છૂટા નતા રહી શકતા. ઓકે. આ એમના સન છે, તો તમને કેવું લાગે છે? મને સારું લાગે છે. પહેલા ના કરતા 2 મહિનાનું ઘણું ફેલ લાગે. 20 દિવસમાં પેલું આખો પગ ખરો ને, એ અશક્તિના લીધે આખી શક્તિ જ ના પગ ઉપર. આ દવાથી શરીરમાં તાકાત આવ્યો ને, એવી સ્નાયુ થોડા ખુલ્લા થાય છે. 20 દિવસમાં આટલો ફરક પડે. અને બીજા ડોઝ લે છે ને, એટલે લગભગ પૂરી તાકાત આવે, ઉભા રહેવાના જાતે. બરોબર. અને થોડા ત્રીજા ડોઝમાં ચાલતા થઈ જાય ને. ઓકે. તમને દવાથી ભરોસો છે ને? કમ્પ્લીટ. પૂરું ઓકે. કમ્પ્લીટ. ઓકે.